તમને શું લાગે છે કે યોગ અને પ્રાણાયામ કરવાથી હાર્ટ એટેકને રોકી શકાય છે? હા, યોગ અને પ્રાણાયામ એક બેસ્ટ એક્સરસાઇઝ છે અને સૌથી વધુ સાયન્ટિફિક પ્રૂવ છે. યોગા અને એક્સરસાઇઝ જે પણ તમે કરો છો એ જનરલી તમે રૂટીનલી નથી કરતા, એટલે એના કારણે શું થશે કે એક સાયન્ટિફિક રીઝન એવું છે કે જ્યારે તમે હાર્ટ ઉપર અને નીચે કરો ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થતી હોય છે. ઓકે. અને જ્યારે એક ઓટોનોમસ નર્વસ સિસ્ટમને એક્ટિવ કરવા માટે તમારે યોગા અને પ્રાણાયામ કરવા પડે. એમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ હોય. જ્યાં સિમ્પેથેટિક સિસ્ટમ છે ને એ તમે સ્ટ્રેસ લો છો, વિચારો છો ત્યારે એક્ટિવ હોય. પણ પેરાસિમ્પેથેટિક જે એક્ટિવિટી છે એ ઓનલી ને ઓનલી યોગા અને ફિઝિયો અને પ્રાણાયામથી જ થતી હોય છે. ઓકે. તો આ જ્યારે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી થાય ત્યારે હાર્ટ, બ્રેઇન અને શરીરને રેસ્ટ મળતો હોય છે, એટલે કે ડેમેજ રિકવર થતું હોય છે. એટલે તમે પ્રાણાયામ અને યોગા જે પ્રૂવન છે કે હાર્ટ એટેક કે બીજા કોઈ પણ શરીરના રોગ હોય તો એના માટે ખૂબ જ હેલ્ધી છે.